પારડીના પરિયાના યુવાને શું કર્યું કે લોકો અને પોલીસ દોડી આવ્યા। પારડી તાલુકાના પરિયા ગામે મોરાફળિયા ખાતે રહેતા પરણિત યુવાન રિંકલ રાજુભાઈ રોહિત ઉંમર વર્ષ 29 ગતરોજ પોતાના ઘરે રૂમમાં ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા, જેની જાણ પરિવાર તેમજ આસપાસના લોકોને થતાં દોડી આવ્યા હતા અને રિંકલભાઈ રોહિતે આત્મહત્યા કરી જીવન ટૂંકાવતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો। પરણિત યુવાન રિંકલભાઈના મોતથી 1.5 વર્ષની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી। આ સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકની માતા આશાબેન રોહિતે ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે, જોકે યુવાનના આત્મહત્યાનું કારણ અકબંધ રહ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।